ખેડાના માતરમાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। માતરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર માતરના ભલાડા મધરોલ પર પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી રહી છે। તો માતરમાં પણ અનરાધાર વરસાદ ખાબકવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તે અંગેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે। તો તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે સુરતના ખાડીપુર પર પણ નજર કરી લઈએ। ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયો છે। હજુ પણ મીઠી ખાડીના જે પાણી રોડ જે છે તેના પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। તો સુરતના ખાડીપુરના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરતવાસીઓને હેરાન થવાનો વારો આવ્યો છે કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના કોસંબાથી કીમને જોડતા જે માર્ગ છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદીનું પાણી રોડ પર ફરી વળ્યા છે। ત્યારે નદીનું પાણી રોડ પર ફરી વળતા ગાયકવાડી માર્ગ બંધ થયો છે। નદીના પાણી સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે। લોકો અત્યારે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ ચારે બાજુ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો બહાર પણ નીકળી શકતા નથી। લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સુરતના ઓલપાડનું સાયણ ગામ પણ ડૂબ્યું છે। મેઘતાંડવથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડના સાયણમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મુલાકાત લીધી। અધિકારીઓને સાથે રાખીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે। અધિકારી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સૂચના પણ આપી છે। તો ગેરકાયદેસર નાળા આરસીસી દબાણ દૂર કરવા તેમજ આરએનબીને સૂચના આપવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપવામાં આવી છે તેવું મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સુરત સાયણની આ તસવીરો સામે આવી છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે। તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે જે આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી। આ સાથે દબાણો દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે। જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવા સૂચના આપવામાં આવી છે। અને એના કારણે સાયન્ટિસ્ટે પાણીનો ભરાવો થયો। લગભગ 7 પરિવારને અમે સેટિંગ કર્યા પછી પાણી કીમ નદીની અંદર લેવલ વધવાથી જે ઘોડોલી વાંકનો જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે। કોટપાની અંદર જે વિસ્તાર છે દરિયાની અંદર જે હળપતિ વાસાઓનો અને કોલોનીમાં એને સેટિંગ કર્યા છે। એસડીઆરએફની તો અમરેલીના લીલિયામાં ભારે વરસાદ ખાબક્યો છે। દાડમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સર્જાઈ। બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા યુવક પણ તણાયો હતો। સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો। તો સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને જે તણાતો યુવક હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો દાડમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા પરથી પાણી વહેતા હોય નદીના દ્રશ્યો જાણે જોવા મળી રહ્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી હતી। તો બાઇક ચાલક જે યુવક હતો તે પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો। સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કાર પાણીમાં ફસાઈ ગઈ। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે।
પાણીનો પ્રવાહ અચાનક વધી જતા એક કાર નદીમાં ફસાઈ ગઈ હતી। તો હાલ કારમાં લોકો થાંભલા સાથે દોરડા બાંધીને રહી રહ્યા છે અને દોરડા બાંધીને રાખવામાં આવી છે, તેમજ પૂર ઉતર્યા બાદ જ કારને બહાર કાઢી શકાશે અને લોકોને નદી નાળા પાર ન કરવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। તો સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના પ્રવાહમાંથી રોડ પરથી પસાર ન થાય અને ઘરમાં રહેવા માટે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। તો એક કાર તણાઈ હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી હતી। બાવળા સરખેજ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો એસડીઆરએફ બચાવ કામગીરીનો મોરચો સંભાળ્યો છે। સરી પાટિયા નજીક મેલડી માતા મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। 900 લોકોને સલામત સ્થળ લઈ જવામાં આવ્યા છે। બાવળા, કેરાળા જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે। મહીસાગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઠેર ઠેર વરસાદી પાણીથી રસ્તા જળબંબાકાર થયા છે। કોથંબા રાઘવના મુવાડા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો 1 કિલોમીટર સુધી કમરસમાં પાણી ભરાઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાણીમાં ન જવા તંત્રને અપીલ કરવામાં આવી છે। ભારે પ્રવાહ વચ્ચે વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ગત રાત્રિથી જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં કહી શકાય ત્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કોઠંબા વિસ્તારમાં કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કોઠંબા વિસ્તારની અંદર ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે। કેડસમાં પાણી અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। આ રસ્તો છે અહીંયા કોઠંબાથી રાઘવના મુવાડા જતા કે જ્યાં 1 કિલોમીટર સુધીનો રસ્તો છે તે અહીંયા પરંતુ આજે દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ હોય તેવું અહીંના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। પાણી ભરાવાના બનાવો અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલો વરસાદ પડ્યો છે અને ક્યારથી ચાલુ છે? છેલ્લા 12 કલાકની અંદર કોઠંબા તાલુકાની અંદર 40 mm એટલે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને દર વર્ષે આની આ જ પરિસ્થિતિ કે આ વર્ષે કોઠંબાથી રાઘવ મુવાડા જતો અમારો જે રસ્તો છે એ રસ્તાની અંદર ફૂલ પાણી આવે છે અને એ મુસાફરો ખૂબ એમને મુશ્કેલી પડે। બીજું કે અહીંયા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પાણીની અંદર કે ભાઈ અહીંયા ડીપી આવેલી છે બાજુમાં, એ ડીપીમાં જીબીમાં રજૂઆત કરવામાં આવી। પાણીની અંદર કાયમી શ્રદ્ધાળુઓ બાજુમાં મંદિર છે ત્યાં જતા હોય તો આની અંદર કરંટ લાગવાનો એટલો બધો સંભાવના છે। તો આપણે તંત્ર કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ આ ડીપી અંગે કોઈ કાર્યવાહી થતી નથી। બિલકુલથી જોઈ શકો છો કે અહીંયા દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા કે તમે વચ્ચેની પરિસ્થિતિ તો કેડ સમા સુધી પાણી આ રસ્તામાં ભરાઈ ચૂક્યા છે। આ દર વર્ષે અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। લોકો છે તે અનેક રજૂઆતો પણ કરતા હોય છે તંત્રને, પરંતુ કોઈ પણ કાર્યવાહી અહીંયા થતી નહીં। દ્રશ્યો ફરી બતાવી રહ્યો છું કે આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મુખ્ય રસ્તો છે, તે મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી કેડ સમા પાણી અહીંયા ભરાવા પામ્યા છે। કોઠંબાથી રાઘવના મુવાડા જતો આ રસ્તો છે। બીજી તરફ અહીંયા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ પાણીની અંદર ઉતરી ના શકે તે માટે પોલીસ ચાંપતો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે કે અહીંયા જે પાણી છે તે ઊંડાણ સુધીનું પાણી જે કહી શકાય કે કેડસમા પાણીની અંદર કોઈ જઈ ના શકે અને કોઈ ઘટના ના બની શકે તે માટે સાવચેતીના પગલે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। પરંતુ વાત અહીંયા દર વર્ષે પાણી ભરાવાની છે। અનેક રજૂઆત બાદ પણ લોકોની જે સમસ્યા છે તે હલ નથી થતી। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। વરસાદ થયો છે। ભારે વરસાદના પગલે ટ્રેક્ટર અને આવી વૈભવી ગાડીના સહારે ગામની અંદર પ્રવેશવું પડે છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ અમે દસકોઈ તાલુકાના ભાત ગામ ખાતે પહોંચ્યા છીએ કે જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દુકાનો તરફના કે દુકાનના કોર્ડન સુધી પાણી આવી ચૂક્યું છે। લોકો અહીંથી પસાર થતા હોય તો તેમને પણ પાણીમાંથી નીકળવું પડે છે। આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે।
વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારે નજરે પડી રહ્યું છે। કાચી દિવાલ હોય તો તે પણ કેના સહારે રહે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે। મહત્વનું એ છે કે જે પ્રકારે ભારે વરસાદ થયો છે, જેમાં અમદાવાદ સહિતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે ધોળકા તાલુકાની અંદર વરસાદ થયો છે અને તેમાં પણ આજે દસકોઈ તાલુકાનો પણ સમાવેશ થાય છે। આ તમામ ગામો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી ઓસરતા નથી। જો કે વરસાદે વિરામ લીધો તો ત્યારબાદ હવે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। શરૂઆત છતાં પણ પાણી જે છે તે અકબંધ રીતે ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ગામમાંથી નીકળવાનું નામ નથી લેતા અને ગામજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું એ છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે હવે આ વર્ષે જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ભારે વરસાદના કારણે વધુ પાણી ભરાયા છે, જેના કારણે ગ્રામજનો પણ ચિંતિત થયા છે। આ પ્રકારે ગ્રામજનોને નીકળવાની નોબત આવી રહી છે। સુરક્ષા વગર નીકળે તો તેઓ અને તકલીફમાં મુકાઈ જાય તે પ્રકારની પણ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આ બાજુમાં હેલ્થ સેન્ટર આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ છે અને તેના કારણે તાળાબંધી કરી દેવામાં આવી છે, કારણ કે હેલ્થ સેન્ટરમાં જાય તો પણ ત્યાં દવા ન મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે। આ પ્રકારની સ્થિતિ દસકોઈ તાલુકાના ભાત ગામની થઈ છે, એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાત, દસકોઈ, અમદાવાદ। તો બગોદરા અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે। તો સરી પાટિયા નજીક મેલડી માતાના મંદિર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા વાહન ચાલકોને બગોદરાથી અમદાવાદ જવા માટે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। કચ્છના વાગડ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। રાપર અને ભચાઉમાં 6 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો છે। નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, તો ખેડૂતો અને વાગડવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તો કચ્છના રાપરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાગડ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે 6 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે।